આજકાલના છોકરાઓનો ત્રાસ લીધો મા બાપને ઘેરથી કાઢી મેલે છે. આવા છોકરા અને નવી જનરેશનના આવા છોકરા પાક્યા છે. અને એક તો મારું છોકરું મગજનું ફરેલું ગોડું મને મારે કાઢી મેલો છે. અને મારા આઢું અંગાતે મારી મગજ મારી થઈ છે. તનું મારા આઢું મને પહેવા દે છે. લોકોય માટીથી મારા જીવ થઈ. બધી તું પાલો વાળો મારી નથી હજુ સુધી એક પાનું ઠેકવાનું મારી નહીં. અને એને કીધું તું કે તું મને ચોકડી નાખજે કોઈ પહેરા નહીં તો મને તો કૂતરો નવરી છે. એ હોન હોન તાની કાઢવા દે બાજુની ખોટી બગાન થઈ તારી લોકરી બોલતા બાબુ કેમ કાયા થયો છો? મને આ જોકો ખેતરમાં કૂતરો નખરી છે ખબર ના પડતી હોય તો કહું હોવા તો કૂતરો છો તમારી બાજરી ખાઈ જવાના છે બાજરીને ખોટી ખાલી છે હોવા પૂછશે છે હોવા બાજરી ખવાવાળી કૂતરા અને ખોટી ખાલી છે હોવા તો ભાગ્યો આવ્યો નહીં તમારો? ના ભાગ્યો નહીં આવ્યો. આ તો જાતે મજૂરી કરો સાહેબ. હોવા કરો તાણ હેરો. અને શું ઉપદેશ કરું? એ પેલા આપણા ભેજામાં મારે ઘઉં જોવા જવું છું. એક પોણી બાકી છે પછી સુધી પહેલા પાડે નખાય તું મારો ભાઈ નહીં મારે ભાઈ નહીં બે પાણી નખાઈ નાખો બોડઈ ઘરે જોઈ ને તો ગધેરાન બાપ બનાવો છો તમે. એવું નહીં તું મારો ભાઈ નહીં એટલે તને કીધું હમણાં બોડે પણ મારા હિતમાં પોલાઈટ આવે છે યાર. બીજા નહીં કહે તો તને જ કહું છું કેમ કે તું મારો ભાઈ છીએ જ ને હું તમારી લાખ રૂપિયાની વાત પણ મારા લાઈટ આવે તો પોણી વાળવાનું ઘઉંમાં ઘઉં હું કોઈ છે 15 દાડા વાઢી નાખવાના છે ઘઉં. હા એ બે માં કઈ નહીં બોલતો મને કે હું ઘઉં જોવા જઉં છું નવા પોણી વાળવા ઉપર આવી અત્યારે લાઈટ તારા ભાઈ નાખી છે લાટનું પાવર છે ને અમને ફીડર બદલાઈ ગયું સી જિંદગીમાં જીવે છે તું પેલા હાય હેડ ચાલુ કરીને બતાવું. હા તને જઈને ફટોફટ પાલું નાખવાનું જવું બોલાવાના કરાવી છે મને શું કીધું? હા હા બોલાવાના આપું બના થોડી મજૂરી કરીને ગયો હતો પણ એ બધું અમાર ના કરવાનું હોય ગોડાજી. પણ તારા બાપનું હું ઘરે જવાનું છે એ ગોડાજી બાપ હું અજા ના 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 બોલતા નકર હમણાં ગોડી ગાલે મોય આ કેટલા આ મારી બાજુની બગાન નાખી તને ખબર ના પડતી કહું બા અમે પોકવાન નહીં નકર પછી તમારા ઘરનું કોઈ નહીં પાછું નકર પાડી ને તો ગોડી મોય તમને બાજરી પઠા મૂકી નાખે હેડવાન કર વાડી चल भाई तो नंबर मकई से अभी फोन तू एक फोन मागते પછી બતાઈ દઉં ચાલે ક્લિયર કેટલા થઈ ગયા છે બાજન કઈ ઓ બાબુજી ઓ મહેમાન આ જોજો યાર આવો આ યાર આ ચીલિયા કેટલા થઈ ગયા જોજો યાર બધી વાટ લગાઈ નાખી ઘઉંની. એ તો ઘઉંમાં તો રહેવાનું ને ચીલ્યો યાર. હવે તો કાઢવા પડી ગઈ યાર નકર ભૂકા બોલી દો આખી હરામાં તો બગડી જાય. તો પહેલા જો ઉઈ ગયા તમે હવે તમને ચીલી યાદ આ તો વઢાવવાની તૈયારી થઈ જાય તમારે ઘઉં. હું તો આ તાકવા જ આવ્યો છું ને ભાગ્ય ના લેલું છે યાર ભાગે આલ્યું છે ચોથા ભાગે. નટુજી તો જો છો તેવો અરે તો ઘણા દિવસે મારા હાડું કે કરતા હતા કે આવો જ આવો પણ આવતો નતો અને વચમાં આવ્યો તો લડી ગયો છું મારા હાડું અંગાતે રહ્યો મારા અંગાત. આ તું તમને બોલાયા? ઓય ના ના આ તો વ્હાઈટ જૂઠ છે સફેદ જૂઠ છે આ તો સફેદ જૂઠ નથી મને એમ ના આવે યાર મને તો. અરે મારા હાડું મને બોલાવતો કહે ના કહે કે મહેમાન આવે પણ હું આવતો નતો આજે જતો આવું. ના પણ મારે માનવું છે રીતના તમારા હાડું તો બોગસ માણસ છે બોલાવ જ તઈ એના હેતરમાં તઈને કોક નીકળે તો એને નહીં પાલવતું અને તમને બોલાવવાનું ઘેર રોટલો ખવડાવશે તમને. એ તો તમારા ગામમાં જે કોઈ પણ અમારા હાડું તો સારું છે. મારું મોનો તો જતા નહીં એને કોણ સમજાવે કે મારા હાડુંથી હું લડ્યો છું પણ એને કહેવાય નહીં ને સાચું કે હાડું આવું છે મારા અંગણ હાડુંનું. वापस जाओ मरोगे और सड़ोगे तुम मत जाओ
એવું જ હોય તો જા જા મજા આવે. પેલા ભાગ્યાન તો સૂટો કર્યો છે ને પાળા બાજરીઓના નાખે છે. જા જા ખબર પડે. હારું હેડો તા નટુજી. જો તા તમારા હાથું પણ હવે હું એ જઉં ઘેર જઈને આરામ કરું. જોજો મારા હાડું જોજો આ મકાયા બકાયા કેવા થયા છે. ઓ હળામાં હાડું છે. હાડું તો પેલ બાજુ આ તો મારી મકાઈ છે. તમારી છે? તાણા મકાઈ બાજુ પેલી લસકા બાજરી પેલી પેલી વરિયાળી. અરે મને તો મારા હાડું જેવું કહેતું હતું યાર હું કે આપણે જેવા મકાયા છે તમે આવો મકાયા લેતા જાજો ઘેર આવો મારા આમ કહેતા હતા મને. જોજો મારી મકાઈમાં હાથ નાખતા. મોય પાળેલા કૂતરા મેલેલા છે. જો હાથ મેલ્યો ને તો સીધો હાથ જુદો કરી નાખશી પાછા. હા, બાબુજી આપણે થોડી અંદર મારે જવું હોય તો મારા હાડું મને હાલશે. અરે હાડું હું હાલે ભૂકા કાઢી નાખું હાડું ના. એટલે આ એમાં હાડું નહીં યાર મકાઈ. મારી શાક છો હાડું ની વાત લગાવો છો અરે મને તો જેવું જેવું કહેતો હતો ખરે હું કે આપણે તમે આવો મારા ઘેર આવો મારા ઘેર મકાયા વાયા છે ઘઉં 2 બોરી ઘઉં લઈ જાજો. ઓ નટુજી તમે બકાવો છો. તમારો હાડું કોઈ દારૂ આવું ના કે. અને જિંદગીમાં હું તો મોને એમ ના આવે તમે ઘોઘરી પકડો તોય. તમે ગમે તો કહો જવા દો મને મારા હાડું જોડે જવા દો. કારણ હું તમારે હાડું કોક ને લોટો ભરીને પાણી નહીં પીવડાવતો અને તમને 2 બોરી મકાઈની બાજરી આ છે. હેડો હેડો બકાવાના ધંધા ચાલુ કર્યા છે. અને જો કે અને પાછા તમે જો ખાલી એ પાળા નાખવાના ચાલુ કર્યા છે ને આ જોજો તમે જોજો આ હોય થઈને પાછા ના નીકળી તો આ બાબુ નહીં. હાડું આજુબાજુ પાછાના તત્વો નીકળવાનું કર્યું તું એમાં આવ્યો. અરે હાડું તમારે ઘેર આવ્યો તો હું તો ના ગયા મહેમાનને. નેકલમાન કર તારે મારે રેલ આપવાની નહીં. આજથી તારો ને મારો સંબંધ કર. નેકલમાન કર અરે મને છોકરાએ કાઢી મેલ્યો છે ને ભલે તમે આવું કાઢી બોલો યાર. મેલ્યો. તને મારી જ ભલે ના નાખે તું હજુ નેકલમાન કર તને પાવડર દઈ ફરી પડે. હાડું હું તમારા હાડું તો ડાયરેક્ટ આવું ના હોય. તું મારું હાથું નહીં તું નેકલ. તું મારા ગામમાં છે મારી આબરૂ કાઢવા આવ્યો છું પછી નેકલમાન કર તું. આબરૂ કાઢવા નહીં આવ્યો તમારા જોડે આવ્યો છું હું. ના મારે જુદે કોઈને રાખવા નહીં તું અને આપણો છોકરો એ ભાઈ કેવું પગત તું ફરેલી હરણ કરે છે ને કાઢી પેલે મને કે મેં મારા આગેવાનોમાં મારી આબરૂ કઢાવી તને ખબર ના હોય તો કહું હવે. તમે એવું લઈને આવ્યા હતા ડાયરેક્ટ યાર. લઈને આવ્યા હતા તું. ત્યારે પૂછ્યા કાઢો કે મારી લોકો આવો છો એટલે. અરે તારા છોકરાનો ફોન આવ્યો તો તને કીધું તું હવે. અરે એ તો તમને ખબર છે કે મગજનો ફરેલો છે મગજનો હોડું છે. તમારે ડાયરેક્ટ એ વખત તો સમજણ તો દીધી તાત્કાલમાં જઈ હતી. એ વખત ડાયરેક્ટ મને મારવા બાજી કરી. હેડો હેડો ઘેર હેડો. ઘેર નહીં પેલા ફોન આવો એ પાછો બધે હા એ તો બોધીએ ભાઈ પેલા ઘેર આવો પોણી ઘેર. પોણી પહોરાવો મહેમાન છે તમારા હું. મેં મને ફોન પૂછ્યું તો તાર ઘેર આવ્યા હતા તો બધો હાથું પોણી પીઓ ડાયરેક્ટ મારવા બાજી કરી દીધી. અરે પણ તમે ડાયરેક્ટ લોકો આવ્યા તમે ડાયરેક્ટ કોણ પોણી નું પૂછ્યા આવ્યું હાલ તું એ લોકો જાય નકલવાન કરે જ ના અરે હોય. તમે મરી જાઓ મારી નહીં ગયો હવે. હાલ તું મારી લોકો મોજવા જાય છે મને ના. એટલું ખબર છે. અરે હું તમારા જોડે જ આવ્યો છું મહેમાન કીધી આવ્યો તમારા ઘેર. ના અહીં મને મહેમાન કરતી કરતા આવડતી જ નહીં તું નકલવાન કરતી હતી. અરે તમે શાંતિ રાખો ને એના કે થાપા હમણાં પાપામાં વાત ના કરતો આ તને કહી દઉં. તો હાડું થઈને આવું કહો છો એટલે યાર. આપણે કોઈને નકલ ભમાયા વગર મિલતા નહીં પાછા હું. ગણા મહેમાન તો ખબર છે ને? મહેમાન તો ભગવાન નો રૂપ ઘેર પોણી બોણી મારા પૌરાવ ભગવાન કોઈ નહીં. હું એકલો ભગવાન છું તને ખબર ના તું નકલવાન કહે જ. નહીં જાઉં હું તો હેડ એટલે ફોન જ કર. એટલે પકડ. કરીએ પાછું શાંતિ રાખો હાલ ડાયરેક્ટ ના હોય. નતુજી મગજ ના ફેરવાનું તો સારું છે. એ તો સારું છે કે તમે મારા હાથું છો. જો બીજું કઈ હોય ને તો એક કઈ પાવડે એને કોઈ નેતા આલો તો કરી નાખું. એટલે તું મારું હાડું ના આવતો ને તો હું તને ઉપાડીને ગાડામાં ફેંકી દેતો ખેતરમાં. તું નકલવાન કર તને કહું છું એટલું કર તું જા. જા પાછો. હું તો નહીં જવાનું છે આ બેઠો હું તો જાઉં. આ તો મસ્ત લે મારા બાપનું હું નથી લેવાનું. એ હાડું આવું ના હોય યાર. તું મગજ ના ફેરવાનું તો હારી છે. હવે હાલ બધું કહી દઉં તને. મારી વાતો પર હાડું તો મેલો અને ઘેર હેડો પેલા. જે નહીં જોઉં મને. તો હોય શું આખો દાડો શું કરવાનું છે આ ડોમા વાજી નીકળે છે. તને રોટલો આલ્યું ને બધું આલ્યું લે પકડ. આવું હોય ડાયરેક્ટ મહેમાનને ડાયરેક્ટ કોમ કરાવવાનું. વાહ વાહ મહેમાનનો કામ જ કરાવવાનું હવે. મહેમાન પછી તમે જાગતા નહીં આવતી ને તો અમે આ તમારા ગુરુ છીએ હું. તમે ફોન કરવાનું કરો હેડો. હા ચાલ તમારી મજબૂરી છે. કેટલા ડોમા વાળવાના? બધા આખું ખેતર. ફટોફટ મુઠિયા હાલે હેડો. પોની આવવાની તૈયારી છે. બાજરી આવી છે હેડો ફટોફટ. જલ્દી કરો હેડો પછી તમને મોય પહોંચી મને બાજરી ખાવા આલી હું. અરે હાડું હા આ તમારે તો પાવડું કેવું છે? આવું પાવડું યાર એ પાવડું જાણે મારા બાપ દાદા વખત ને ના હોય તો કહું હું. તારા જેવું છે તારું પાવડું એ. માપે કોઈ જો માપે કોઈ છે હું.
હેડ પટ્યું હું પચ્યું અને દોમાં કોણ હલાય છે એમાં અલ્યા કરીએ પેલા સોંતી રાખો યાર ડાયરેક્ટ તમે આમ કરો છો આજ બાર ખેલ જઈને એવો બરોબર નો લઉં ને કોઈ બીજી વખત મારા ઘેર આવવાનું નામ ના લાગે લાવા હાથ તો પકડો યાર પલ્લા એક છું આડું આ પાવડો તમારે જવું છે જોજે. આ લગાડી દે મારા દાદા વખત નો હલ્લો પાવડો તને ના તો ખબર નવું લાવો કે બીજું પાવડો ના ચાલે તાન સુધી નહીં આ પાર કરી નાખવાની હું ખરબડો સાચું હા આઈડિયા બહુ મારે પહોંચી ગઈ હા હવે તૈયાર થઈ જાય તમે જો વધાવા જે હોય ને તો તમને માંથી બે મણ ઘઉં ખાવા આની અરે મારે તો નહીં જોતું કોઈ તમને ઘઉં વટાવે હું વટાવો અને ને? ખાવાની વાત તમે કરો ને હા અરે હેડીને આવ્યો છું ને તો બહુ ભૂખ લાગી છે મને તો કોઈ સારું જીભી નાખીને કોઈ સારું બનાવો શીરો બીરો બાપ દાદા તેલ કહી ગઈ મળી જાય ના ભાઈને ઘી ખાવું તો જુઓ હારું હેલો ઘેર ખાવું તો મને ઘી હા ઘી નાખીને સારું શીરો બનાવો મસ્ત હું હે તને શીરો ખવડાવું થોડા જોજો જતા રહેશે તમારે હારી હરાથી છે એક નંબર એરંડા થઈ તમારો અલે પણ આજુબાજુમાં ખેતર છે ખાલી વચમાં શેઢો છે હવે જોજો એરંડા કેવા જાય છે ને આ કેવા જાય છે મારા એરંડામાં કોઈ સાર નહીં આ ફીરી તમારે જોરદાર હરા પાકી છે એક નંબર પાકી છે હરા તમારે આમાં ખાપ- કોઈ લાગતું નહીં કોઈ દમ લાગે એવું આ તમે હું તો પેલી ખાપરીની દવા નહીં નાખી ને એટલા તકલીફ થઈ અને છે હા. બિયારણમાં થોડું લોચો પડી ગયો તો મારા એક તો બીજું કોઈ નહીં તમારે ભાગ્યો કોણ છે અમાર ભાગ્ય પેલો બાજુનો ચેન્નઈ નહીં ચેન્નઈ ઓહો ઓહો એ રે એ. અમારો ભાગ્યો ખાલી જુઓ તમે હા. આખો દાડો એને ગોધાઈ કરું છું હું મારા તો આવા છે નહીં આવતો ને પોણત મેં એવું કરે છે હું તો મારે જાતે વાળવું પડે છે પોણી શું કરું હું તો કદી જોવા જ નહીં આવતો આજ આવ્યો છું તમારા અંગાતે એ હું ખાલી ચેક કરવા આવ્યો તો કે હવે ઉતારવા આવી જાય છે એરંડા અને ભાગ તો ચોથો ભાગ તો પૂરેપૂરો લેવાનો પાછો તમે ધ્યાન નહીં રાખતા જો આ જોજો એટલી કાપડી થઈ જાય તમે દવા બવા છોટી જ નહીં કોઈ શું કરું કહું છું ખરી અમારા ભાગ્યમાં પેલા ચેન્નઈમાં કોઈ ઠેકાણા નહીં અને અને તમે જો આ ખસલું બધું દેખાય છે તમારે કેટલું ખસલું બધું થયું છે હજ કે યાર શું કરીએ કહો અને રોમાજી હા આપડા પેલા યાર ગોડોજી ને હાડું નીકળ લોકો જતા રહેતા એમની ના જવા પાછો હા પણ એક ગોડો રહ્યો ને હા. એનામાં મગજ જ નહીં. મગજ જ નહીં એમની એટલે આપણે હારું લઈ જતું હતું. પણ અરે કોકના જીવતા લોકો કરીએ ને એ હારું નહીં પાછું તાણે હું એ તો એ ગોળીઓ બચી ગયો નકર એનો હાડો મારી ને કોથળો કરી નાખો તાણે આપણી યાર આબરૂ ના જાય ઈકણ આને હવે આબરૂ ચેવી જય લીધી? ને જય આબરૂ હોય તાણા ચમ. પછી? હવે એમની મને હંગાત કદી જિંદગીના અંદર એ ઘોડિયાનો વિશ્વાસ ના કરો કદી ના કરાય ખરી વાત છે તમારે અને એ રીતના થોડા અને આપણે છે ને થોડા ઘણા જેલ ફાળા છે વાહ કોકના હંગાત એ રીતના લોકો એને પેલા પૂછવું પડે જાંચ કરવી પડે એમની કોકની લોકો ના જવાય આપણે પેલા ઈકણ ફોન કરવાનો હતો નંબર લઈને પણ આપણને થોડી એવી ખબર હતી તાણે આપણે કે તો આવી- એવો જ રોવા માંડ્યો તો તારા યાર આ તો તાણે. કોઠા કૂટવા માંડ્યો કે મારો હાડો જતો રહ્યો મારો હાડો જતો રહ્યો આપણે હું મજીદ જતો રહ્યો એટલે આ તો- હેડો કે ભાઈ અને તાણે. એ શું છે થોડું ગોમમાં એટલે આપણે જવું પડે જવું પડે હા રોમોજી હા આ પેલા મારા બેટા બે લડ્યા તા ને જો ચો બે હંગાત બેઠા છે જોજો આપણો મૂર્ખા બનીને બે બેઠા છે કે ઈકણ જો તમે ખાલી તમે અમે હાડું જ નહીં બે આડું જ નહીં લાગે છે એવું કહેતો મને એમ તો પેલા એ દાડા મોટી મોટી ઠોકતો હતો હાડો કેમ તું તો એવું ફરવાનું ઢેકણું કર્યો છે આજ મારા બેટા હંકાતે જ બેસી ગયો છે લે હેડો ઈકણ હેડો આપણને અરખા કર્યા છીએ હો. લે હેડો એ પેલા ગોડાઈની વાત લીએ હેડો હેડો. નહીં મિલાવો વાત. તમારા અંગાત હાથ મિલાયેલું જ છે કે અમે તાણે યાર તમારા ગામમાં અમારી આબરૂ ના હોય એટલે યાર તમે મારે આબરૂની હેણ કરી નાખી છે અલ્યા મેં જે બાજુ કરી અલ્યા હું છે લે તારે પણ મારે હવે બધું બન્યું એ કરવા ગોડાજી બંધ થઈ જાઓ ને તમે ખાપવું પડે હો હા હા તમે અમારા આ પસાજીની અને મારી તમે તમારા ગોમમાં હતા ખબર છે એમના ગોમ ઘેર ગયા હતા એનો મજા વગર એની ધૂળ કાઢી નાખ વાંચતો સારું નકર તમારી ધૂળ નીકળી જવા પાછી જો મને હારે અરે ભાઈ ગોડાજી ટ્રેક્ટર આ એના માટે આવ્યા છીએ અલ્યા રોમાજી હું છે મોતિયા કરાય શું તમે હવે તો મોતિયાની આ તો ફેશન આવી છે હમણાં નવી અરે આવું ગયડા પર હું તમારે આવું બધું શોભાઈ યાર બધું ખબર છે. અરે બીજી શું વાત કરું ચેક છો કે
યાર જેવડું નેરું નેરું ટ્રેક્ટર છે. હા અરે ભાઈ આપણે કલ્ટી મારવાનું છે આવું નેરું ટ્રેક્ટર કલકી મારવાનું છે હવે. કલકીના તો કલાકનું મને 1000 રૂપિયા થઈ અરે 1100 લઈ લેજો પણ મારું પેલું ખેતરમાં બાકી છે તો બધો ખર્ચો થઈ ગયો સાફ કરવું છે પણ મામાજી એમાં એક તકલીફ છે પણ એ લઈ જવાનું છે અમારે. ભાગ્ય છે નહીં 1000 માં તમારે ચાલે નહીં જવું ટ્રેક્ટર તમે લઈ લેવું ટ્રેક્ટર અમે પછાડીને આવડે આવના ને ઓવા. પછી કોઈને ઠોક્યું બોક્યું ને એ ભાઈ માં પછી ગોદાજી વાગા લાવી નાખી પાછું હું એ અમારે જોવાનું તમારે નહીં જોવાનું એટલે ઠોકી નાખજો ને અમે ટ્રેક્ટર તો ભંગારમાં જઈને હાલ દેવું પણ તમારું મને આવડે છે ચલાવતો ભગવાનમાં હું લેવા મને ચલાવતો આવડે છે. 8 લાખ રૂપિયા ખાઈ ગયા છું હું ના હોય તો કહું હું પણ તમે જ કીધું કે તમારી જવાબદારી છે અમારી જવાબદારી અમે વચ્ચે લઈ જવું જઈને ભંગારમાં હાલ દેવું ઠોકાઈ પછી જાય જો પંગાળમાં જીવો તો તાત્કાલિક વિનગર જઈને નવનિયાનું પણ આ કરી દઉં હું બરાજી તમે ટેન્શન ના લો વિનગર જઈને ભંગારમાં વેચી મારશું હા અને 8 લાખ રૂપિયા ભાવ થઈ ગયો છે નવનિયાનું પણ આ કહી દઉં તમને અરે ભંગારમાં જે પૈસા આવશે એના પૈસા તમને હાલ દેવું હું લેવા તો તમારે તો નવું છે તાણ. આ ભંગાર ઠોકવું છે આ જો નવું છે પીટી પેક આઈની પેલા કોણ છે નટના એ હમણાં કેટલા આ જેવું છે. 11,000 વાત કરી છે બધા. વધારે બોલ્યા વધારે અને આ રોમાજી એને સમજો. એ અમારે જો તમારે 2 જણ હાડુની છે અમારે ના કહેવાનું તમારે આ બધું તમે તો અમારી ઇજ્જત ની પથારી ફેરી નાખી છે અલ્યા રોમાજી અમે થોડી ફેવરી છે અત્યારે. તમારે ખેર આયા હતા ને અમે રોમાજી તમારી શું ઇજ્જત કરી અમારી તમે પાછાની વજાવું અહીંયા આપણે જ્યાં દાપલો અપલોન કરી દીધું ને હવે એનો હુક્કો જોતનો એ તમારે જોવાનું વડાજી, એ બધું તમારે જોવાનું અમારા નહીં અમારે તો એરંડામાં હુક્કો જોતનો ખાવું લાવું અમારે તો પેલી પાળ કરવાની છે ને લઈ જઈએ છીએ ટ્રેક્ટર અમે તો. અમે હા તો ટ્રેક્ટર લઈને જઈએ છીએ. અમને એક જગ્યા ઓર્ડર છે તો થોડી વાર રહી જઈ જાય હાર તાણ અમે થોડી વાર રહીને આવીએ છીએ. તમે તમારે જે કામ કરવાનું હોય ને એ પટાઈ દેજો તાણ. અમે એજન્સી એ! તઈ. લેડો આગળ આવો. હાર. ભાઈ આપણે હાડો, પછાડો. અને પેલું ભૂલતા નહીં પાછા હું કીધું હા હું ખાવું સાંભળ આડું હા ખાવામાં તો તમે બટાકાનું શાક બનાવો અને શીરો બનાવો. ઈનો બનાવ હા. મને હાલ છો બનાવવા જે પન્યું છે એ ખાઈ નાખો નાખી નાખે જે ખાવું એ બની જાય ઉવા ના મારે તો યાર બટાકાનું શાક જ ખાવું છે અને શીરો. અલ્યા બટાકા અત્યારમાં તો લેવા જવું હું યાર અલે એવું તો બધું ઘરમાં પડી હોય યાર. એવું તો ઘરમાં પડી અને ચોખ્ખા ઘીનું શીરો બનાવો. અલ્યા તારી હમણાં હાલ મારે ખોટું કોઈ કહેવું નહીં હું કહેવા જાઉં છું ને તો હાલ હમણાં બીજું આવનું થઈ જાય એ જે પન્યું જે ખાઈને ઉભો છે અલે આડું આ તો તમે નેનું બચુકડું તમારે જેવડું લાયા છો. એનું બચ્ચું બધું નહીં એ જો જેન ટેક્ટર છે હું આ શું કરતું હોય તમારે જેવું છે ને ખેતરની પાનો જે વચમાં ગયા પાનો ને એમાં પાનો આ તમે કોમચોર છે એવું આ કોમચોર હશે જેનું જેનું છે ને. બધાને બોલો આજુ છે ને એટલે લિમિટમાં લેજો આજુ તમે બે હું ખાવાનું લઈને આવું તમારા માટે હા હટ કરજો જલ્દી ભૂખ લાગી છે બહુ. એ આડું હા શીરો ગોળમાં બનાવજો પાછા અને ચોખ્ખા ઘીમાં આજુ અને ચૂલા પર ના બનાવતા નકર દાજી જાય બધું શીરો ગેસના ઉપર બનાવજો. હું કહું આ જો મારું હાજુ ના હોત ને તો અહીંયા એક છાપે અમને આલુ તો કરી નાખો અને આ રોટલું અને ડુંગળી આ બધે ખાધી તને ખબર પડે નાચુજી લો મસ્ત તમારી માટે પકવાન લઈને આવ્યો છું દેશી પકવાન તમે તમારી જિંદગીમાં કદી નહીં ખાધું હોય એવું પકવાન છે ખાધું કેટલું સારું કહેવાય. તમે ખાધું હા મેં તો ખાઈ દીધું વેલા